કેમ છો મારા લાડલાઓ? આજે તમારી સમક્ષ વન ટચ એજ્યુકેશનના માધ્યમથી એક નવો જ અંદાજમાં નવા જ રીતમાં તમારી સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન માટેનો ફૂલ વિડીયો લઈને આવ્યા છીએ કે જેની અંદર સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરી દેવાનું છે અને આ એક મહાન રિવિઝન કહેવામાં આવે છે કે આ ચેપ્ટર જો તમે પૂરેપૂરો જોઈ નાખશો તો આ ચેપ્ટરમાંથી એક પણ તમને વસ્તુ ના આવડે એવું નહીં બને, એવું તમને ગેરંટી આપું છું, શ્યોર ગેરંટી સાથે કહું છું. પણ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય ન બગાડતો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જો તમે ચેનલ ઉપર નવા મહેમાન બનેલા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી નાખો. બાજુમાં આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી નાખો અને બેલ આઇકનને પણ ટચ કરો અને ઓલ નોટિફિકેશન કરી નાખો, જેથી કરી બોર્ડ એક્ઝામને લગતી તૈયારી તમારી પરફેક્ટ થઈ જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ચેપ્ટર ભણવાના છીએ અને એ ચેપ્ટરનું નામ છે કુદરતી સંસાધનો. જ્યાં વિદ્યાર્થી મિત્રો કુદરતી સંસાધનો ચેપ્ટર નંબર 8. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો સંસાધન કોને કહેવાય, ચલો આ આપણે સમજવું ખૂબ જરૂરી બને છે કે સંસાધન કોને કહીશું. તો સંસાધન એટલે શું? તો કે જે આપણને કુદરતમાંથી મળી આવે છે, જે આપણને કુદરતમાંથી મળી આવતા તત્વો છે અને એ તત્વોનો ઉપયોગ જ્યારે માનવી કરે છે ત્યારે એ સંસાધન બની જાય છે. જ્યાં લગી માનવી એનો ઉપયોગ નથી કરતો ત્યાં લગી એ માનવી માટે સંસાધન છે નહીં. તો સંસાધન એટલે કે માનવી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કૌશલ્ય દ્વારા જે કોઈ તત્વો છે એ તત્વોનો પોતાના ઉપયોગ કરે છે, પોતાની માટે ઉપયોગ કરે છે, ત્યારે એ માનવ માટે સંસાધન બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણવાના છે કુદરતી સંસાધનો. તો કે કુદરતમાંથી મળી આવતા જે તત્વો છે અને એ તત્વોનો જ્યારે માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે પોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત દ્વારા એનો ઉપયોગ કરે છે ત્યારે માનવી માટે કુદરતી સંસાધન બની જાય છે. આપણે જોઈએ છીએ કે પ્રાચીન સમયની અંદર તમે જુઓ તો કે રબરનું વૃક્ષ થતું હતું. શાનું વૃક્ષ? રબરનું. પણ આ રબરના વૃક્ષ વિશે, એના ઉપયોગ વિશે લોકોમાં જ્ઞાન હતું નહીં. તો એ સમયે આ રબરનું વૃક્ષ એ લોકો માટે સંસાધન હતું નહીં. એવી જ રીતે આદિમાનવ તમે જુઓ તો કે પૃથ્વીના પેટાળમાં જે ખનિજ દટાયેલું છે, શું દટાયેલું છે? ખનિજ પૃથ્વીના પેટાળમાં દટાયેલું છે. પણ જ્યારે આદિમાનવ હતો એ આદિમાનવને આ ખનિજ વિશેનું જ્ઞાન નહોતું, તો એના માટે એ સમયે ખનિજ સંસાધન હતું નહીં. પણ અત્યારે આપણે શું કરીએ છીએ? તો ખનિજનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અત્યારના સમયમાં, વર્તમાન સમયમાં ખનિજ આપણા માટે સંસાધન છે વિદ્યાર્થી મિત્રો. તો સંસાધન એ એવી વસ્તુ છે કે જ્યારે માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે, આપણે જાણીએ છીએ કે માનવીની મોટા ભાગની જરૂરિયાતો શામાંથી સંતોષાય છે? તો કે સંસાધનમાંથી જ સંતોષાય છે. જે કુદરતી તત્વો આવેલા છે એમાંથી આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણી જરૂરિયાતો, મોટા ભાગની જરૂરિયાતો સંતોષતા હોઈએ છીએ. ત્યારે સંસાધન વિશે આપણું જ્ઞાન હોવું ખૂબ જરૂરી બને છે. તો આ સંસાધનોનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, મોસ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, કે સંસાધનોનો આપણે ઉપયોગ ક્યાં આગળ કરીએ છીએ. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે કે સંસાધનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. જી હા વિદ્યાર્થી મિત્રો, તો સંસાધનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? તો 3 રીતે કરીએ છીએ. નંબર 1 છે કે ખોરાક તરીકે સંસાધન, ખોરાક તરીકે સંસાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ. નંબર 2 છે કે કાચા માલના સ્ત્રોત તરીકે આપણે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. અને એના પછી છે ત્રીજા નંબરનો ઉપયોગ કરીએ છીએ તો સંચાલન શક્તિના સ્ત્રોત તરીકે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. જી આ વિદ્યાર્થી મિત્રો, તો પરીક્ષામાં પૂછાય કે સંસાધનનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? તો કે ખોરાક તરીકે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ, કાચા માલના સ્ત્રોત તરીકે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ અને સંચાલન શક્તિના સ્ત્રોત તરીકે આપણે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. હવે કાચા માલના સ્ત્રોત તરીકે, ખોરાક તરીકે અને સંચાલન શક્તિના સ્ત્રોત તરીકે. તો સૌપ્રથમ ખોરાક તરીકે આપણે સંસાધનનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? જો માનવીની પાયાની કોઈ જરૂરિયાત હોય તો એ ખોરાક છે. માનવી ખોરાક માટે જ આ બધું કરી રહ્યું છે. તો પોતાના પેટના ભરણ પોષણ માટે કરી અને માનવી શું કરે છે? તો કે માનવી કુદરત દ્વારા મળતા ફળફળાદી, ખાસ યાદ રાખજો કે ખોરાક તરીકે આપણે કયા કયા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ? તો કુદરત દ્વારા મળતા ફળફળાદી, જે કુદરતી રીતે મળી આવે છે એવા, કુદરતી રીતે મળતા શું આવે છે?
તો કે ફળ ફળાદી, તો કે જે આપણે કુદરતી રીતે ફળ ફળાદી મળી આવે છે એનો પણ સંસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી ખેતીમાંથી જે મળે છે, ખેતીની ખાદ્ય જે પેદાશો છે એ ખાદ્ય પેદાશોની આપણે વાત કરીએ છીએ તો એ પણ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી પશુપાલન કરીએ છીએ તો પશુઓમાંથી આપણે દૂધ મેળવીએ છીએ, માંસ છે. પછી આપણે મરઘા પાલન કરીએ છીએ તો મરઘામાંથી આપણે ઈંડા મેળવીએ છીએ, એ પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી તમે જુઓ તો કે દૂધની વિવિધ બનાવટો છે એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી જળચર પ્રાણીઓનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને માછલા છે તો માછલાનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી મધમાખી દ્વારા જે મધ તૈયાર કરવામાં આવે છે એનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો પરીક્ષામાં પૂછાય કે ખોરાક તરીકેના સંસાધનમાં કોનો સમાવેશ થાય છે, તો એની અંદર તમે લખી શકો આસાનીથી. શું લખવાનું છે કે કુદરતી દ્વારા મળી આવતા ફળફળાદી છે, ખેતીની ખાદ્ય પેદાશો છે, પશુઓમાંથી મળતી ઉત્પાદનો એટલે કે દૂધ છે, માંસ છે, પછી પશુ પેદાશો છે, ઊન છે, એ બધું એનો ઉપયોગ ન કરી શકાય પણ પશુઓના જે માંસ છે એનો પણ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી તમે જુઓ તો કે આપણે જળચર પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, માછલાનો ઉપયોગ કરીએ છીએ. પછી માખી દ્વારા જે મધ તૈયાર કરવામાં આવે છે એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ખોરાક તરીકેના સંસાધનો આટલા તમારે યાદ રાખવાના છે. એના પછી જોઈએ કાચા માલના સ્ત્રોત તરીકે. હવે કાચો માલ એટલે શું, તો તમે જુઓ કે એવો માલ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ઉદ્યોગોની અંદર. કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બને છે. જેમ કે ખેતીની પેદાશો છે તો ખેતીની પેદાશોમાંથી આપણે શું કરીશું, ઉદ્યોગની અંદર પ્રક્રિયા કરી અને એમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવીશું. તો જે રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવવા માટે જે પેદાશો વપરાય છે એટલે કે કૃષિની પેદાશો છે, પશુઓના જે પેદાશો છે, દૂધ છે, માંસ છે, ઊન છે, પછી જે આપણે ખેતીમાંથી પેદાશો મળે છે એનો ઉપયોગ આપણે કાચા માલના સ્ત્રોત તરીકે કરી શકીએ છીએ. પછી કુદરત દ્વારા જે મળી આવતા છે જંગલની પેદાશો છે એ પણ કાચા માલના સ્ત્રોત તરીકે આવે છે. તો કાચા માલના સ્ત્રોત તરીકે આપણે જે પ્રાથમિક પ્રવૃત્તિ દ્વારા જે કોઈ પેદાશો મેળવીએ છીએ એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને ઉદ્યોગની અંદર એ કાચા માલને રૂપાંતરિત ચીજવસ્તુઓ દ્વારા એનું નિર્માણ કરી અને આપણા માનવ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જેમ કે આપણે ટૂંકમાં ઉદાહરણ આપીએ તો કપાસ છે. કપાસ એ શું છે તો કે કાચો માલ છે, એ કૃષિમાંથી પેદાશ મળે છે. હવે આ કપાસમાંથી આપણે સુતરાઉ કાપડ બનાવીએ. શું બનાવીએ? સુતરાઉ કાપડ. તો સુતરાઉ કાપડ જે છે એ સુતરાઉ કાપડનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે કાચા માલના સ્ત્રોત તરીકે આપણે કપાસનો ઉપયોગ કર્યો, તો એ કાચા માલના સ્ત્રોત તરીકે પણ આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ સંચાલન શક્તિના સ્ત્રોત તરીકે. તો તમે જાણો છો કે આપણે ઉર્જા મેળવવા માટે કોઈ યંત્રને ચલાવવું હોય તો એના માટે આપણે શું કરીએ છીએ, તો ખનિજ તેલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, એને આપણે બળતણ તરીકે વાપરીએ છીએ. પછી એના પછી પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, ભરતી ઉર્જા છે, એ તમામનો ઉપયોગ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે કરતા આવીએ છીએ. તો એવા ઉર્જાના સ્ત્રોતને સંચાલન શક્તિના સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સંસાધનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, તો 3 રીતે કરીએ છીએ. ખોરાક તરીકે સંસાધનનો ઉપયોગ, કાચા માલના સ્ત્રોત તરીકે સંસાધનનો ઉપયોગ અને સંચાલન શક્તિના સંસાધન તરીકે આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો સંસાધનોના પ્રકાર આપણે સંસાધનોને 3 ભાગમાં વર્ગીકૃત કર્યા છે. નંબર 1 આવે છે કે માલિકીના આધારે સંસાધનો. માલિકીના આધારે સંસાધનોના પ્રકાર. એના પછી છે કે પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર. પુનઃપ્રાપ્યતાના આધારે. અને એના પછી છે શું આવે છે તો કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર. જ્યાં વિદ્યાર્થી મિત્રો સંસાધનોના પ્રકાર આપણે 3 રીતે પાડેલા છે. એક છે માલિકીના આધારે સંસાધનોના પ્રકાર, બીજો પ્રકાર પડે છે પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનોનો પ્રકાર અને ત્રીજો પ્રકાર પડે છે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર. તો આપણે સૌપ્રથમ જોઈએ માલિકીના આધારે સંસાધનોના પ્રકાર. હવે માલિકીના આધારે સંસાધનોના પ્રકાર જોઈએ તો એનું 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે. પહેલું છે વ્યક્તિગત સંસાધન. કેવું આવે છે? વ્યક્તિગત સંસાધન. હવે વ્યક્તિગત સંસાધન કોને કહેવાય, તો કે એ સંસાધનની માલિકી કોઈ એક વ્યક્તિની હોય, કોઈ એક પરિવારની હોય, તો એવા સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો કોઈ
સંસાધનની, કોઈ પણ સંસાધનની જો એની માલિકી કોઈ એક વ્યક્તિની હોય અથવા તો કોઈ એક પરિવારની હોય તો એવા સંસાધનને આપણે વ્યક્તિગત સંસાધન કહીએ છીએ. અને વ્યક્તિગત સંસાધનની અંદર કયા કયા સંસાધનો આવે છે તો તમે જોઈ શકો છો, જમીન છે, મકાન છે, આ બધા વ્યક્તિગત સંસાધનના ઉદાહરણો છે. તો યાદ રાખજો કે વ્યક્તિગત સંસાધન કોને કહેવાય તો કે જે સંસાધનની માલિકી કોઈ એક વ્યક્તિની હોય, કોઈ એક પરિવારની હોય તો એવા સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. અને આના ઉદાહરણ જોઈએ તો કે જમીન છે, મકાન છે, એ બધા વ્યક્તિગત સંસાધન છે. નેક્સ્ટ આવે છે બીજા નંબરનું સંસાધનનું માલિકીના આધારે જોઈએ તો એનું છે રાષ્ટ્રીય સંસાધન. કયું આવશે? રાષ્ટ્રીય સંસાધન. હવે રાષ્ટ્રીય સંસાધન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો કે એવું સંસાધન કે જેની માલિકી કોઈ પ્રદેશ કે સમગ્ર દેશની હોય એવા સંસાધનને રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે, રાષ્ટ્રીય સંપદા કહેવાય છે. કે એવું સંસાધન કે જેની માલિકી કોઈ એક પ્રદેશની હોય અથવા તો સમગ્ર દેશની હોય તો એવા સંસાધનને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખીએ છીએ. અને આ રાષ્ટ્રીય સંસાધનમાં ઉદાહરણો પૂછાય તો કે રાષ્ટ્રીય સંસાધનના ઉદાહરણો કયા કયા છે તો કે લશ્કર છે. હવે જો કોઈ પણ દેશનું લશ્કર હોય તો એ જે તે દેશની રાષ્ટ્રીય માલિકી કહેવાય છે. પછી આંતરરાષ્ટ્રીય વેપાર છે, આંતરરાષ્ટ્રીય વેપાર. તો આ જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ પણ કેવું આવે છે તો કે એ પણ રાષ્ટ્રીય સંસાધન તરીકે આવે છે. હવે આપણે વ્યક્તિગત સંસાધનનો ત્રીજો વર્ગીકરણ કરીએ છીએ તો એની અંદર શું આવે છે? વૈશ્વિક સંસાધન. કેવું સંસાધન? વૈશ્વિક સંસાધન. હવે વૈશ્વિક સંસાધન એટલે શું તો સમજીએ કે જેની માલિકી સમગ્ર વિશ્વની સહિયારી હોય, બધા જ વિશ્વના લોકોના માનવ કલ્યાણ માટે એનો ઉપયોગ થઈ શકતો હોય એવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. જેની માલિકી સહિયારી હોય, બધા જ વિશ્વના દેશો એનો ઉપયોગ કરી શકતા હોય, બધા જ વિશ્વના માનવીનો કલ્યાણ માટે એનો ઉપયોગ થઈ શકતો હોય એવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. હવે વૈશ્વિક સંસાધનના ઉદાહરણો કયા છે તો જેમ કે મહાસાગરો છે, મોટા મોટા જે મહાસાગરો છે એ વૈશ્વિક સંસાધન તરીકે વપરાય છે, વૈશ્વિક સંસાધનનો ઉપયોગ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે માલિકીના આધારે સંસાધનોના કેટલા પ્રકાર પાડ્યા? 3 વર્ગીકરણ કર્યું: વ્યક્તિગત માલિકીના સંસાધન, રાષ્ટ્રીય માલિકીના સંસાધન અને વૈશ્વિક માલિકીના સંસાધન. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય એ પણ તમે જોઈ લીધું. પછી રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય એ પણ આપણે સમજી લીધું અને વૈશ્વિક સંસાધન કોને કહેવાય એ પણ આપણે સમજી લીધું. હવે આપણે જોઈએ તો કે પુનઃપ્રાપ્યતાના આધારે જોઈએ તો સંસાધનોનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે તો પુનઃપ્રાપ્યતાના આધારે 2 ભાગમાં થયેલું છે. એક છે નવીનીકરણ સંસાધન, નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ. હવે તમે આની અંદર જુઓ કે નવીનીકરણ સંસાધન એટલે શું તો કે એવા સંસાધન કે જેનો આપણે ઉપયોગ કરીશું તો ફરીથી એનું ઉત્પાદન થઈ શકશે એવા સંસાધનને નવીનીકરણ સંસાધન કહેવાય છે. કે એવા સંસાધન કે જે સંસાધનનો આપણે એકવાર ઉપયોગ કરી લઈશું તો ફરીથી આપણને ભવિષ્યમાં ઉપયોગ કરવાની તક મળશે, ફરીથી એનું ઉત્પાદન થઈ શકશે એવા સંસાધનને નવીનીકરણ સંસાધન કહેવાય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે તમારા ઘરે આંબાનું વૃક્ષ વાવેલું છે, હવે એના ઉપર કેરીઓ આવી છે તો એ કેરીઓનો ઉપયોગ તમે ખોરાક તરીકે કરી લેશો પણ એ કેરીઓ તો ખૂટી જવાની છે પણ ફરીથી બીજી વખત ઉનાળાની ઋતુ આવશે ત્યારે ફરીથી તમને કેરીઓ ખાવા મળશે. તો આવા જે સંસાધનો, ટૂંકમાં ઉદાહરણ આપ્યું છે, આવા સંસાધનોને નવીનીકરણ સંસાધન કહેવાય છે કે જે સંસાધનો ફરીથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે પુનઃ પ્રાપ્ય હોય સંસાધન એને નવીનીકરણ સંસાધન કહેવાય છે. અને બીજું છે અનવીનીકરણ સંસાધન. તો કે એવા સંસાધનો કે જેનો એકવાર તમે ઉપયોગ કરી લેશો તો ફરીથી એનું ઉત્પાદન થવું અસંભવ છે, નજીકના ભવિષ્યના વર્ષોમાં એ આપણને ફરીથી ઉપયોગમાં આવી શકે તેમ, ફરીથી એનો ઉપયોગ કરી શકીએ તેમ નથી. એવા સંસાધનોને અનવીનીકરણ સંસાધન કહેવાય છે. એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો જે છે ફરીથી ઉત્પાદન નથી થવાનું. ખનિજ તેલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, આ સંસાધનો એવા છે કે જે ખૂટી શકે એવા છે અને એનું ઉત્પાદન થતો હજારો કરોડો વર્ષ લાગે છે. તો આવા સંસાધનોને આપણે અનવીનીકરણ સંસાધન કહીએ છીએ. તો આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. એના પછી છે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનો. તો વિતરણ ક્ષેત્રના આધારે જોઈએ તો એની અંદર પહેલો પ્રકાર આપણે પાડીએ છીએ સર્વસુલભ સંસાધનો. કયો આવે છે વિદ્યાર્થી મિત્રો? સર્વસુલભ સંસાધનો. તો સર્વસુલભ સંસાધનો એટલે શું તો કે બધી જ જગ્યાએથી સહજ રીતે મળી આવે,
તમે ગમે ત્યાં જો દરેક જગ્યાએથી તમને ઉપલબ્ધ હોય એવા સંસાધનોને સર્વસુલભ સંસાધનો કહેવાય છે. તો આવા સર્વસુલભ સંસાધનો કયા છે? તો વાતાવરણમાં રહેલા વાયુઓ. જે વિદ્યાર્થી મિત્રો શું આવે છે? વાતાવરણમાં રહેલા વાયુઓ. કયા બે વાયુઓ છે? નાઇટ્રોજન અને ઓક્સિજન. તો નાઇટ્રોજન અને જે ઓક્સિજન વાયુ છે એ સર્વસુલભ સંસાધન છે. દરેક જગ્યાએ તમને મળે છે. પાકિસ્તાનમાં પણ મળશે, ઓસ્ટ્રેલિયામાં પણ મળશે, અમેરિકામાં પણ મળશે. ટૂંકમાં તમે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો એની અંદર ઓક્સિજન વાયુ લો છો તો આ ઓક્સિજન વાયુ તમને સહજ રીતે મળી આવે છે. તમારે જોવું નથી પડતું કે ઓક્સિજન વાયુ આવ્યો છે કે બીજો વાયુ આવી ગયો છે. એ સહજ ઉપલબ્ધ છે. તો આવા સંસાધનોને આપણે સર્વસુલભ સંસાધન કહીએ છીએ. યાદ રાખજો, સર્વસુલભ સંસાધનના ઉદાહરણો નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છે. એના પછી આવે છે સામાન્ય સુલભ સંસાધન. જ્યાં વિદ્યાર્થી મિત્રો સામાન્ય સુલભ સંસાધન. તો આવા સામાન્ય સુલભ સંસાધન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો એવા સંસાધનો કે જે મોટે ભાગે મળી આવતા હોય, મોટે ભાગે મળી આવતા હોય, મોટા ભાગના સ્થળોએ મળી આવતા હોય, અમુક અપવાદરૂપ કોઈ જગ્યાએથી ન મળી આવતા હોય પણ મોટા ભાગે જોવા જઈએ તો મળી આવતા હોય એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. જેમ કે જમીન છે, જળ છે, પર્વતો છે, જંગલો છે. તો આવા જે સંસાધનો છે એ સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે કે જે આપણે મોટા ભાગે દરેક જગ્યાએથી મળી આવતા હોય છે. અપવાદરૂપ કોઈ જગ્યાએ ન હોય, બાકી બધી જ જગ્યાએથી મળી આવે એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. એના પછી આપણે એનું વર્ગીકરણ કરીએ તો ત્રીજો ભાગ આવે છે કે જેની અંદર વિરલ સંસાધન. કયું આવે છે? વિરલ સંસાધન. હવે વિરલ સંસાધન એટલે શું? તો કે મર્યાદિત ક્ષેત્રમાંથી મળતા સંસાધનો. એમનો મર્યાદિત જે એમનું ક્ષેત્ર જે મર્યાદિત હોય છે અને એવા સંસાધનોને આપણે વિરળ સંસાધનો કહીએ છીએ. એ આડેધડ બધી જગ્યાએ મળતા નથી, અમુક મર્યાદિત પ્રદેશોમાંથી મળી આવે છે. તો એવા સંસાધનોને વિરળ સંસાધન કહેવાય છે. ખનિજ તેલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, સોનું છે, ચોદું છે, યુરેનિયમ છે, થોરિયમ છે. આવા જે તત્વો છે એ આપણે વિરળ સંસાધન કહેવાય છે કારણ કે આડેધડ નથી મળતા પણ મર્યાદિત ક્ષેત્રોમાંથી આપણને મળી આવે છે. તો આવા સંસાધનોને વિરળ સંસાધન કહેવાય છે. એની અંદર આપણે ચોથો પ્રકાર પાડીએ તો એકલ સંસાધન. કયું સંસાધન? એકલ સંસાધન. હવે વિદ્યાર્થી મિત્રો એકલ સંસાધન એટલે શું? તો આખા વિશ્વમાં માત્ર ને માત્ર એકાદ કે બે સ્થળોથી મળી આવતું સંસાધન હોય એવા સંસાધનને એકલ સંસાધન કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, એકલ સંસાધન એટલે શું? તો કે સમગ્ર વિશ્વમાંથી માત્ર ને માત્ર એકાદ કે બે સ્થળેથી મળી આવતું હોય એવા સંસાધનને એકલ સંસાધન કહેવાય છે. તો એકલ સંસાધનનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો ક્રાયોલાઇટ ધાતુ. કઈ છે? ક્રાયોલાઇટ ધાતુ. જે આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે આ ક્રાયોલાઇટ ધાતુ છે એ એકલ સંસાધનનું ઉત્તમ ઉદાહરણ છે. માત્ર ને માત્ર સમગ્ર વિશ્વમાં ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે, તેથી તેને એકલ સંસાધન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંસાધનોના પ્રકાર પાડી નાખ્યા. સૌપ્રથમ 3 ભાગમાં વર્ગીકૃત કર્યું: માલિકીના આધારે સંસાધનો, પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનો અને વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનો. માલિકીના આધારે સંસાધનો આપણે કેટલા પ્રકાર વર્ગીકૃત કર્યું? 3 ભાગમાં વર્ગીકૃત કર્યું: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. જ્યારે પુનઃપ્રાપ્યતાના આધારે આપણે 2 ભાગમાં વર્ગીકૃત કર્યું છે. એક છે નવીનીકરણ અને બીજું છે અનવીનીકરણ. અને વિતરણ ક્ષેત્રના આધારે આપણે 4 ભાગમાં વિભાજિત કરેલું છે: સર્વસુલભ સંસાધનો, સામાન્ય સુલભ સંસાધનો, વિરળ સંસાધનો અને એકલ સંસાધનો. તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આ તમને આવડી જવું જોઈએ. આ જેટલું ચાલ્યું છે એમાંથી તમને ફટાફટ આવડી જવું જોઈએ એવી હું ગેરંટી આપું છું. તમે ધ્યાનથી જોયું હશે તો 100% તમને શ્યોર આવડી જશે, શ્યોર આવડી જશે. ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આપણે ખોરાક સંસાધન તરીકે શાનો ઉપયોગ કરીએ છીએ? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો, ખોરાક સંસાધન તરીકે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ખોરાક સંસાધનમાં કયા કયા તત્વો આવે છે? કોમેન્ટ કરો. ચાલો, કેટલું તમને આવડ્યું છે ફટાફટ કોમેન્ટ કરો. અને નેક્સ્ટ આપણે આગળ જઈએ છીએ. ફટાફટ ટોપિક છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ અને આયોજન એટલે શું? તો કે આયોજન એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનું વ્યવસ્થિત આપણે જો એનો ઉપયોગ કરવો હોય તો એના માટે આપણે આયોજન કરવું પડે છે અને આપણે આયોજન કરતા હોઈએ છીએ. ધારો કે તમારા ઘરે અનાજનો સ્ટોક કેટલો છે, એની અંદર અલગ અલગ અનાજની તમારે જરૂરિયાત હોતી હોય છે, જેની અંદર બાજરી છે, ઘઉં છે. તો આ જે અનાજ છે એની અનાજની તમારે કેટલી જરૂરિયાત છે અને તમારી પાસે વધારાનો કેટલો સ્ટોક છે એનું તમે જે આયોજન કરો છો, એટલે કે વધારાના સ્ટોકને બજારમાં વેચી લાવો છો અને જેની જરૂરિયાત હોય એ વસ્તુની તમે ખરીદી કરો છો. તો આ પ્રકારની જે પદ્ધતિ હોય છે એને આયોજન કર્યું કહેવાય. શું કહેવાય?
આયોજન કર્યું કહેવાય છે. તો હવે સંરક્ષણ એટલે શું? તો કે સંરક્ષણ એટલે કે જે આપણી પાસે સંસાધન છે એ સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. સંરક્ષણ એટલે શું? તો કે આપણી પાસે જે સંસાધન છે એ સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એને સંરક્ષણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે માનવીની જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત છે. એટલે કે ક્યારે પૂરી થાય એવી છે નહીં. જ્યારે સંસાધનો સામે કેવા છે? તો કે મર્યાદિત છે. તો આપણે જાણીએ છીએ કે આજના સમયની અંદર માનવીએ વિજ્ઞાન અને તકનિકના કારણે કરી અને અનેક ગણો માનવ વિકાસ થયેલો છે. માનવ વિકાસ થયો, જેટલો માનવીએ વિકાસ કર્યો છે એટલા જ એણે વધુમાં વધુ સંસાધનોના ઉપયોગ પણ કર્યા છે. સાથે સાથે વસ્તી વિસ્ફોટ થયેલો છે. તો આ ભયંકર વસ્તી વિસ્ફોટના કારણે પણ શું થયું છે? તો કે સંસાધનો તો મર્યાદિત હતા, પણ એ સંસાધનોના ઉપયોગ કરવાવાળા માનવીઓની સંખ્યા વધી ગઈ છે. તો આજના સમયની અંદર આ તાતી જરૂરિયાત છે કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરવું એ ખૂબ જ જવાબદારીવાળું કામ છે. એટલે કે દરેકની આપણી નૈતિક ફરજ બની જાય છે કે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા દરેક નાગરિકની પવિત્ર ફરજ બને છે. કેમ? તો કે જો આપણે સંસાધનોનું સંરક્ષણ નહીં કરીએ તો આપણી જે આવનારી ભાવિ પેઢી છે એમના માટે આ સંસાધનો આપણે સાચવી શકીશું નહીં, એમને આ સંસાધનોનો લાભ મળશે નહીં. તો સંસાધનોનું સંરક્ષણ કરવા માટેની જરૂરી બાબતો કઈ કઈ છે? તો ખાસ ધ્યાન રાખજો કે આપણે શું કરવાનું છે? તો કે કોઈ એક પ્રદેશ કે દેશને એક એકમ તરીકે ગણવાનો છે. કોઈ એક પ્રદેશ કે દેશને એક એકમ તરીકે ગણી અને એ પ્રદેશની અંદર મળતા સંસાધનો, એટલે કે જે આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ એવા સંસાધનો, અમુક સંસાધનો એવા છે કે જે વણ વપરાયેલા છે, હજી સુધી એનો ઉપયોગ થયો નથી એવા સંસાધનો, અને જેને ઉપયોગમાં લેવાયેલા છે એવા સંસાધનો, અને સંભવિત સંસાધનો કયા કયા છે એ વિશેની આપણને જાણકારી હોવી જોઈએ. આ એક આપણું પ્રથમ કામ કરવાનું છે કે કોઈ પણ પ્રદેશને એક એકમ તરીકે ગણવાનો છે અને એ પ્રદેશ કે દેશની અંદર જે કોઈ વપરાયેલા સંસાધનો છે, ઉપયોગમાં લેવાયેલા સંસાધનો છે, વણ વપરાયેલા સંસાધનો છે અને સંભવિત સંસાધનો છે એ વિશેની આપણને જાણકારી હોવી જોઈએ. બીજો ઉપાય છે કે આપણને નવીનીકરણ જે સંસાધનો છે એ ઉપયોગનું, અનવીનીકરણ જે સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ આપણે વૈજ્ઞાનિક ઢબે એમનું દોહન કરવાનું છે અને અનિવાર્યતા હોય ત્યારે જ એવા સંસાધનોનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આડેધડ આપણે એ સંસાધનોનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે જરૂરિયાત હોય, કારણ કે આપણને ખબર છે કે અનવીનીકરણ સંસાધનો છે એ એકવાર આપણે વાપરી લઈશું તો ફરીથી આપણને મળવાના નથી. તો એવા સંસાધનોનું આપણે દોહન કરતી વખતે પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની છે અને જ્યારે પણ અનિવાર્યતા હોય ત્યારે જ એવા સંસાધનોનો ઉપયોગ કરવાનો છે. ત્રીજો ઉપાય છે કે એવા સંસાધનો છે કે જેમની આપણે માત્રા વધારી શકીએ છીએ તો એવા સંસાધનોના વિકાસ માટે આપણે પગલાં ભરવા જોઈએ. જેમ કે જંગલો છે તો જંગલ સંસાધનની માત્રા આપણે વધારી શકીએ છીએ. જમીન છે તો જમીનની માત્રા આપણે વધારી શકીએ છીએ. જે બિનઉપયોગી જમીન છે, બિનઉપજાઉ જમીન છે, એને આપણે ફળદ્રુપ કરી શકીએ છીએ. તો આના માટે આપણે પગલાં ભરવા જોઈએ કે જેથી કરી આપણે સંસાધનોની માત્રા વધારી શકાય છે. પછી છે કે સહજ મળી આવતા સંસાધનોનો ઉપયોગ આપણે વિવેકપૂર્વક કરવાનો છે. જો આપણને સરળતાથી મળતા હોય, સહજ રીતે ઉપલબ્ધ હોય એવા સંસાધનોનો આપણે આડેધડ ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ કરવાનો નથી. એવા સંસાધનોનો ઉપયોગ આપણે વિવેકપૂર્વક કરવાનો છે. જેમ કે જળ છે તો જળ સંસાધન આપણે સહજ ઉપલબ્ધ છે, તો એનો મતલબ એ ન થાય કે જળને આપણે આડેધડ વાપરીએ. જળનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે. તો એના પછી છે સંસાધનોનો વૈકલ્પિક ઉપયોગ પણ શોધવાનો છે કે એવા સંસાધનો છે કે જે ભવિષ્યની અંદર ખૂટી જવાના છે, અનવીનીકરણ છે, તો એવા સંસાધનોનો આપણે વૈકલ્પિક ઉપયોગ શોધવાનો છે. જેમ કે આપણે ખનિજ તેલની જગ્યાએ ખનિજ તેલને બળતણ તરીકે વાપરીએ છીએ, એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક સાધનો બનાવ્યા છીએ તો એનો વૈકલ્પિક ઉપયોગ કહેવાય. સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો આવા વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો પણ શોધવા પડશે. પછી ખરેખર તો જે સરકાર દ્વારા કાયદા અને નિયમોનું પાલન થાય એ માટે કાયદાઓ ઘડવા પડે અને એ કાયદાનું કડકથી અમલ થાય એ પણ આયોજન કરવું જોઈએ, જેથી કરી અને આપણે સંસાધનોનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકીએ, સંસાધનોનું સંરક્ષણ કરી શકીએ. સાથે સાથે આપણે લોકોની અંદર એક પ્રકારની જાગૃતતા લાવવી પડશે. નાગરિકોની અંદર જાગૃતતા નહીં આવે ત્યાં સુધી એ જે સંસાધનો છે એ સંસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરશે નહીં. તો આ હતા સંસાધનોના સંરક્ષણ બાબતેના જરૂરી ઉપાયો. તો આ ઉપાયો પણ વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે, તો આ ઉપાયો તમારે તૈયાર કરવાના છે. હવે આપણે આગળ જોઈએ કે જમીન નિર્માણની પ્રક્રિયા અને જમીન. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે જમીન નિર્માણ એટલે કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. તો જમીનનું નિર્માણ જે છે, આમ તો આપણે સાદી રીતે કહેવાય છે જમીન કોને કહેવાય તો કે પૃથ્વી સપાટીનો ઉપરનો પડ
કે જ્યાં આગળ વનસ્પતિ ઉગી શકે અને વનસ્પતિનો વિકાસ થઈ શકે એવા ભાગને આપણે જમીન કહેવામાં આવે છે। અને જમીન જે છે એ શું છે તો કે પૃથ્વી સપાટીનો પોપડો જે બારીક ઝીણા ઝીણા કણેલો બનેલો ભાગ છે એને આપણે જમીન કહેવામાં આવે છે। પણ વાસ્તવમાં ખરેખર આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે સરસ મજાની આ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો કે જમીનનું નિર્માણ છે એ કઈ રીતે થાય છે તો સૌ પ્રથમ તો માતૃ ખડકો હોય છે। કેવા ખડકો હોય છે? માતૃ ખડકો। આ જે ખડકો હોય છે એને આપણે માતૃ ખડક કહીએ છીએ, કારણ કે જમીનનું નિર્માણ છે એ માતૃ ખડકોમાંથી થાય છે। હવે માતૃ ખડકોમાંથી કઈ રીતે થાય છે તો કે માતૃ ખડકો ઉપર આબોહવાની અસર થાય। હવે આબોહવાની અસર કઈ રીતે થાય છે તમે જાણો છો કે આબોહવાની અંદર તાપમાન છે, હવા છે, વરસાદ છે, ભેજ છે, આ બધાની અસર શામાં થાય છે તો કે માતૃ ખડકો ઉપર આની અસર થાય છે। હવે માતૃ ખડકો ઉપર અસર થઈ એટલે માતૃ ખડકોનું શું થશે તો કે ઘસારણ થશે, ધોવાણ થશે। અને એમનું ઘસારણ એ ધોવાણ થશે એટલે કે એ માતૃ ખડકો છે એ શાના બનેલા છે તો કે ખનિજ દ્રવ્યોના બનેલા છે। હવે આ માતૃ ખડકોનો ખનિજ દ્રવ્યોના જે બનેલા તત્વો છે એની ઉપર આબોહવાની અસર થઈ અને આબોહવાની અસરના કારણે શું થયું તો કે એમનો બારીક ભૂકો થઈ ગયો અને એ બારીક ભૂકાને આપણે રેગોલિત કહીએ છીએ। શું કહીએ છીએ? રેગોલિત। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે ખડકો છે એ ખડકોનો જે બારીક ભૂકો આવેલો છે અથવા તો ખનિજ દ્રવ્યોનો જે બારીક ભૂકો તૈયાર થાય છે એને આપણે રેગોલિત કહીએ છીએ। હવે શું થાય છે તો કે એક બાજુ ખનિજ દ્રવ્યો હોય છે, બીજી બાજુ જૈવિક દ્રવ્યો પણ હોય છે। હવે પૃથ્વી ઉપર તમે જુઓ તો કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, આના જે અવશેષો હોય છે, વનસ્પતિના પાંદડા છે, ડાળી ડોકળા છે, એ આપણે જૈવિક દ્રવ્યો કહેવાય। હવે શું થાય છે તો કે જૈવિક દ્રવ્યો ઉપર પણ આબોહવાની અસર થાય છે અને એના કારણે જૈવિક દ્રવ્યો જે છે એ વિઘટન પામે છે એટલે કે સડે છે અને સડી અને શાની અંદર ભળે છે તો કે જૈવિક દ્રવ્યો આ રેગોલિતની અંદર ભળે છે અને રેગોલિતની અંદર જૈવિક દ્રવ્યો ભળે છે। હવે જૈવિક દ્રવ્યો ભળી અને એની અંદર પાછી શું ભળે છે તો કે હવા અને ભેજ ભળે છે, હવા અને ભેજ ભળે છે અને એનાથી શાનું નિર્માણ થાય છે તો કે જમીનનું નિર્માણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો ક્લિયર વાત થઈ ગઈ કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે તો કે ખડકોનું ખવાણ થાય છે, ધોવાણ થાય છે, એ ખડકોનો બારીક ભૂકો બને છે। પણ આ કોને આભારી છે તો કે ખડકોનું ધોવાણ ઘસાણ થવા પાછળ આબોહવા જવાબદાર છે। આબોહવાની અસર થાય છે, આબોહવાની અસરના કારણે એ રેગોલિત બને છે અને એ રેગોલિતની અંદર જૈવિક દ્રવ્યો ભળે છે એટલે કે હવા, પાણી, ભેજ, જે જૈવિક દ્રવ્યો ભળે છે અને એના કારણે જમીનનું નિર્માણ થતું હોય છે। તો પ્રોપર આપણે જમીનની વ્યાખ્યા આપીએ તો આપી શકાય કે સેન્દ્રિય ખડકોનું, સેન્દ્રિય યુક્ત જે પદાર્થો છે એમના જે પોચા ખડકો છે એ પોચા કણોનું જે ખડક છે એને આપણે શું કહીએ છીએ? જમીન કહેવામાં આવે છે। હવે આ જે જમીન છે તો જમીનની અંદર શું શું આવેલું હોય તો આપણે જાણીએ કે જમીનની અંદર શું શું હોય છે તો એક તો ખનિજ દ્રવ્યો હોય છે એટલે કે ખનિજો ભળેલા હોય છે। એના સિવાય શું હોય છે તો કે ખનિજોથી સિવાય આપણે જોઈએ તો એક તો ભેજ ભળેલો હોય છે। શું ભળેલો હોય છે? ભેજ ભળેલો હોય છે। પછી તો કે હ્યુમસ ભળેલો હોય છે। શું ભળેલો હોય છે? હ્યુમસ ભળેલા હોય છે। પછી સેન્દ્રિય પદાર્થો ભળેલા હોય છે એટલે કે સેન્દ્રિય તત્વો ભળેલા હોય છે અને એના પછી જોઈએ તો કે હવા ભળેલી હોય છે। આ ખાસ યાદ રાખજો કે જમીનની અંદર શું શું ભળેલું હોય છે તો ખનિજો હોય છે, ભેજ હોય છે, હ્યુમસ હોય છે અને સેન્દ્રિય પદાર્થો હોય છે અને એની અંદર હવા પણ ભળેલી હોય છે। હવે આ જે જમીન નિર્માણ થાય છે એ જમીન નિર્માણ આબોહવાની પરિસ્થિતિના કારણે થાય છે। માતૃ ખડકોમાંથી જમીનનું નિર્માણ થાય છે। તો કે કઈ પરિસ્થિતિમાં, કેવી આબોહવામાં જમીનનું નિર્માણ થયું છે, કયા ખડકોમાંથી જમીનનું નિર્માણ થયું છે એના આધારે જમીનના અલગ અલગ પ્રકાર જોવા મળે છે। આ જમીન નિર્માણની જે પ્રક્રિયા છે એ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે નહીં, એમાં હજારો વર્ષ લાગે છે અને પછી જમીન તૈયાર થતી હોય છે અને જે જમીનનું તમે જો ખોદકામ કરો તો તમને નીચેથી શું મળશે તો ખડકો મળશે। એ ખડકો કયા હશે તો કે માતૃ ખડકો મળશે કે જે ખડકોમાંથી જમીન નિર્માણ પામી હશે એ એના માતૃ ખડકો જમીનની નીચેની સપાટી આપણને જોવા મળે છે અને આ હજારો વર્ષ લાગે છે અને પછી જમીનનું નિર્માણ થતું હોય છે। તો આ જમીન છે એ જમીનના પ્રકાર પણ એના માતૃ ખડકોને આધારે, આબોહવાને આધારે, કઈ પરિસ્થિતિમાં જમીન નિર્માણ પામી છે એના આધારે જમીનના પ્રકાર પડે છે। હવે ભારત દેશની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારત દેશની અંદર જમીનના 8 પ્રકાર પડે છે। કેટલા પ્રકાર પડે છે? 8 પ્રકાર પડે છે। ખાસ યાદ રાખજો ભારતની અંદર જમીનના કુલ પ્રકાર કેટલા તો કે ભારતમાં 8 પ્રકારની જમીન આવેલી છે। કેટલા પ્રકારની? 8 પ્રકારની જમીન છે। હવે 8 પ્રકાર કોણે પાડેલા છે તો કે ભારતની એક સંસ્થા છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ। તો એનું નામ છે, શું નામ છે તો કે ICAR
ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ કે જે સંસ્થા દ્વારા ભારતની અંદર 8 પ્રકારની જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો 8 પ્રકાર તમારે યાદ રાખવા પડે કે ભાઈ ICAR દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતમાં કયા કયા 8 પ્રકારની જમીનના પ્રકારો પાડ્યા છે. તો એના માટે તમારે એક શોર્ટ ટ્રીક છે અને એ ટ્રીકથી તમે 8 પ્રકારો સરળતાથી યાદ રાખી શકો છો. તો એક વસ્તુ તો આ યાદ રાખવાની છે કે ભારતમાં જમીનના 8 પ્રકાર કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવે છે. તો ICAR સંસ્થા દ્વારા પાડવામાં આવે છે. ICAR નું પૂરું નામ શું થાય છે તો કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ થાય છે, જેને આપણે ભારતીય કૃષિ સંશોધન પરિષદ પણ કહી શકીએ છીએ ગુજરાતીમાં. હવે 8 પ્રકાર કયા પાડ્યા છે તો એના માટે તમારે એક સરસ મજાનું વાક્ય છે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે લાલેની કાર. લાલેની કાર આ વાક્ય યાદ રાખજો. લાલેની કાર પર્વતના રસ્તે થઈ, પર્વતના રસ્તેથી જંગલમાં દલદલમાં કોણ ફસાઈ. જો આ એક વાક્ય યાદ રાખશો એટલે 8 પ્રકાર તમને યાદ રહી જશે કે લાલેની કાર પર્વતના રસ્તેથી જંગલના દલદલમાં કોણ ફસાઈ. લાલેની કાર પર્વતના રસ્તેથી જંગલના દલદલમાં કોણ ફસાઈ. તો હવે 8 પ્રકાર આપણે યાદ રાખવા કે જો લા એટલે એના ઉપરથી બને છે લાલ જમીન. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો લા એટલે શું તો કે લાલ જમીન. લાલ જમીન અથવા તો આપણે એને રાતી જમીન પણ કહીએ છીએ. તો આ એક પ્રકાર આવી ગયો લા ઉપર. પછી લે ઉપરથી આપણે આવશે લેટેરાઇટ જમીન. કઈ જમીન આવશે લેટેરાઇટ જમીન વિદ્યાર્થી મિત્રો આવશે. પછી કા ઉપરથી આવશે કાળી જમીન. કઈ જમીન આવશે કાળી જમીન. પછી ર ઉપરથી આવશે રણ પ્રકારની જમીન. પછી પર્વતના રસ્તેથી પર્વત એટલે કે પર્વતીય પ્રકારની જમીન એટલે કે પર્વતીય પ્રકારની જમીન એ પણ યાદ રહી શકે. પછી જંગલમાં એટલે કે જંગલ પ્રકારની જમીન એટલે કે જંગલ પ્રકારની જમીન. પછી છે દલદલમાં એટલે કે દલદલ પ્રકારની જમીન. દલ પ્રકારની જમીન જેને આપણે પીટ પ્રકારની પણ જમીન કહીએ છીએ એટલે કે દલદલની જમીન છે એનું બીજું નામ છે પીટ પ્રકારની જમીન પણ કહીએ છીએ. પછી કોણ ફસાઈ. કોણ એટલે કે કાંપની જમીન. શું આવે છે કાં એટલે કાંપની જમીન. તો આવી રીતે તમે 8 પ્રકારો એકદમ સરળતાથી યાદ રાખી શકો છો કે ભારત દેશની અંદર જમીનના 8 પ્રકારો કોણે પાડેલા છે તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે પાડેલા છે. કયા કયા 8 પ્રકારો પાડ્યા છે તો એક જ વાક્ય યાદ રાખવાનું છે કે લાલેની કાર પર્વતના રસ્તેથી જંગલના દલદલમાં કોણ ફસાઈ. લાલેની કાર પર્વતના રસ્તેથી જંગલના દલદલમાં કોણ ફસાઈ. લા એટલે લાલ જમીન અથવા તો રાતી જમીન. લે એટલે લેટેરાઇટ જમીન જેને આપણે પડખાઉ જમીન કહીએ છીએ. પછી કા એટલે કે કાળી જમીન. ર એટલે કે રણ પ્રકારની જમીન. પર્વત એટલે કે પર્વતીય પ્રકારની જમીન. જંગલ એટલે કે જંગલ પ્રકારની જમીન. દલદલ એટલે કે દલદલ પ્રકારની જમીન. કોણ એટલે કે કાંપની જમીન. આ 8 પ્રકારો તમે એકદમ સરળતાથી યાદ રાખી શકો છો. હવે આપણે 8 પ્રકારોની અગત્યની જે બાબત છે એના ઉપર આપણે એક પ્રકાર વિશે સમજૂતી મેળવીએ. તો પહેલો પ્રકાર આપણે જોઈએ છે કાંપની જમીન. હવે જે કાંપની જમીન છે એ ભારતની અંદર ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળની અંદર કાંપની જમીન જોવા મળે છે. ખાસ યાદ રાખજો કે કાંપની જમીનનો કુલ વિસ્તાર કેટલા ટકા છે તો 43% વિસ્તારની અંદર કાંપની જમીન જોવા મળે છે. તો આ જે કાંપની જમીન છે એ ભારતની અંદર કયા કયા સ્થળે જોવા મળે છે તો ભારતની અંદર વાત કરીએ તો સતલુજ નદી જે છે એટલે કે આખા ઉત્તર ભારતના જે મેદાની પ્રદેશો છે ત્યાં આગળ આપણને આ કાંપની જમીન જોવા મળે છે. કાંપની જમીનનું જે કાર્ય છે એટલે કે કાંપની જમીનનું જે નિર્માણ છે એ નદીઓ દ્વારા નિક્ષેપણ કાર્યથી કાંપ પાથરી અને એને મેદાનો બનવાનું કામ થયેલું છે. અને આપણા ઉત્તર ભારતનું જે વિશાળ ફળદ્રુપ મેદાન છે એ કાંપના જમીનનું મેદાન છે. કાંપની જમીનનું મેદાન જોવા મળે છે એટલે કે નદીઓની કાંપ પાથરવાની પ્રક્રિયાથી એ તૈયાર થયેલું છે. તો એ ઉત્તર ભારતના આખો મેદાની પ્રદેશ છે એ આપણે કાંપની જમીનનું મેદાન કહેવાય છે. હવે એની અંદર તમે જુઓ તો કે સતલુજ છે, ગંગા છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, મહાનદી છે એ નદીઓના નિક્ષેપણ કાર્યથી ત્યાં આગળ શું બન્યું છે તો એ નદીઓનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં આગળ
કાંપના મેદાનો રચેલા છે. તો આ જે કાંપનું મેદાન છે એ કાંપનું મેદાન કોને આભારી છે? તો કે નદીઓના નિક્ષેપણ કાર્યને આભારી છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે કાંપનું મેદાન છે એ કોને આભારી છે? તો કે નદીઓના નિક્ષેપિત કાંપને આભારી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો કે નદીઓના નિક્ષેપિત કાંપને આભારી છે. હવે જે આપણે કાંપની જમીન છે એની અંદર કયા કયા તત્વોનું પ્રમાણ જોવા મળે છે? તો કાંપની અંદર તમે જુઓ તો પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કયા કયા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો કે પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે અને ચૂનાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. કાંપની જમીનની અંદર નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. જો કાંપની જમીનની અંદર આપણે કઠોળ વર્ગના પાકો લઈએ તો આપણે નાઇટ્રોજનની માત્રા સ્થિર કરી શકીએ છીએ. નાઇટ્રોજનની માત્રાની અંદર સ્થિરતા લાવી શકાય છે. તો આ ખાસ યાદ રાખજો કે કાંપની જમીનની અંદર નાઇટ્રોજનની માત્રા સ્થિરતા કરવી હોય તો કયા પાકો લેવામાં આવે છે? તો કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કઠોળ વર્ગના પાકો લઈ અને આપણે કાંપની જમીનની સ્થિરતા કરી શકીએ છીએ. કાંપની જમીનની અંદર કયા કયા પાકો લેવાય છે? તો ઘઉં છે, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલબિયા જેવા પાકો આપણે આસાનીથી કાંપની જમીનની અંદર લઈ શકીએ છીએ. એના પછી નેક્સ્ટ છે રાતી જમીન. હવે રાતી જમીનને આપણે લાલ જમીન તરીકે પણ ઓળખીએ છીએ. રાતી જમીનનું કુલ ક્ષેત્રફળ 19% જેટલું છે. કેટલું છે? 19% છે. આ ખાસ યાદ રાખજો કે આખા ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા રાતી જમીન ભાગ ધરાવે છે? તો 19% જેટલો રાતી જમીનનો વિસ્તાર આવેલો છે. હવે રાતી જમીન જે છે એ ભારતમાં કયા કયા વિસ્તારોમાં આપણને જોવા મળે છે? તો દક્ષિણે તમિલનાડુથી, દક્ષિણનો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે તમિલનાડુથી શરૂ કરી અને ઉત્તરની અંદર જે બુંદેલખંડ છે ત્યાં સુધી અને પૂર્વમાં રાજમહેલની જે ટેકરીઓ છે ત્યાંથી લઈ અને પશ્ચિમમાં જે કચ્છ આવેલો છે ત્યાં સુધી આ જે રાતા પ્રકારની જમીન છે, લાલ પ્રકારની જમીનનો વિસ્તાર જોવા મળે છે. હવે જે રાતી જમીન છે એ રાતી જમીનની અંદર કયા કયા તત્વોની ઉણપ જોવા મળે છે? તો રાતી જમીનની અંદર ચૂના, કોંકરા અને કાર્બોનેટની માત્રા એકદમ નથી, એટલે કે બિલકુલ છે પણ નહીં. તો કયા કયા નથી? તો કે ચૂનો, કોંકરા અને કાર્બોનેટ જે પદાર્થો છે એની માત્રા રાતી જમીનમાં બિલકુલ છે નહીં. હવે રાતી જમીનની અંદર આમ પણ કયા તત્વોની ઉણપ છે? તો કે મોટે ભાગે ઉણપ છે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ ઉણપ જોવા મળે છે. આમ છતાં તેની અંદર આપણે જોવા જઈએ તો કે બાજરી છે, કપાસ છે, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા એવા પાકો આપણે રાતી જમીનની અંદર આસાનીથી લઈ શકીએ છીએ. હવે રાતી જમીનની અંદર જે લાલ રંગ છે તો એ લાલ રંગ કોને આભારી છે? કેમ એની અંદર લાલ રંગ જોવા મળે છે? તો રાતી જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની માત્રા, કોની માત્રા વિશેષ છે? ફેરિક ઓક્સાઇડની માત્રા હોવાના કારણે રાતી જમીનનો રંગ કેવો બની જાય છે? લાલ રંગ બની જાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો કે લાલ જમીનનો, રાતી જમીનનો લાલ રંગ કોને આભારી છે? તો ફેરિક ઓક્સાઇડને આભારી છે. હવે એના પછી નેક્સ્ટ આપણે ત્રીજી જમીન જોઈએ તો કે કાળી જમીન. હવે કાળી જમીનનો ભારતની અંદર કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? તો 15% ભાગની અંદર કાળી જમીન પથરાયેલી જોવા મળે છે. તો આ 3 ટકાવારી યાદ રાખજો. કાંપની જમીન આવે તો 43%, રાતી જમીન આવે તો 19% અને કાળી જમીન આવે તો 15% એનો વિસ્તાર જોવા મળે છે. હવે કાંપની જમીન છે એ લાવાકીય ખડકોના પથરાવાથી બનેલું છે, એટલે કે દક્ષિણની અંદર જે લાવા રસ ફાટી નીકળ્યો, લાવા અને લાવાના જે ખડકો છે એ ખડકોમાંથી કાળી જમીનનું નિર્માણ થયેલું છે, એટલે કે લાવાકીય ખડકોના પથરાવાથી કાળી જમીનનું નિર્માણ થયેલું છે. તો આ કાળી જમીન ભારતમાં કયા કયા રાજ્યોમાં જોવા મળે છે? તો કે મહારાષ્ટ્ર છે, પશ્ચિમ મધ્યપ્રદેશનો ભાગ છે, આંધ્રપ્રદેશ છે અને કર્ણાટક જે પ્રદેશ છે ત્યાં આગળ આપણને કાળી જમીન જોવા મળે છે. ગુજરાતની અંદર પણ તમે જુઓ તો ભરૂચ છે, સુરત છે, નર્મદા છે, વડોદરા છે, નવસારી છે એવા પ્રદેશોની અંદર આપણને કાળી જમીન ગુજરાતની અંદર પણ જોવા મળે છે. તો ગુજરાતના પ્રદેશો પણ તમે યાદ કરી લેજો. હવે જે કાળી જમીન છે એની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ એ તત્વોની માત્રા ભરપૂર જોવા મળે છે. અને કાળી જમીન છે એની અંદર લોહ તત્વની માત્રા ભરપૂર જોવા મળે છે, એટલે કે કાળી જમીન છે ને એની ફળદ્રુપતા સારી હોય છે. તો કઈ જમીનની ફળદ્રુપતા સારી હોય છે? તો કાળી જમીનની ફળદ્રુપતા સારી જોવા મળે છે. હવે કાળી જમીનની ખાસિયત શું છે? તો કે કાળી જમીન છે ને એની ભેજ સંગ્રહણ શક્તિ સૌથી વધારે છે. જમીનોના જે 8 પ્રકાર છે એની અંદર કાળી જમીનની સૌથી વધારે ભેજ સંગ્રહણ શક્તિ જોવા મળે છે. અને જ્યારે કાળી જમીનની અંદરથી ભેજ સુકાઈ જાય છે ત્યારે એની અંદર ફાટો પડે છે, તિરાડો પડતી આપણને જોવા મળે
મળે છે। તો આ એની કાળી જમીનની વિશેષતા હતી। હવે કાળી જમીનની અંદર આપણે કયા કયા પાકો લઈ શકીએ છીએ? તો કપાસ છે, અળસી છે, સરસવ છે, મગફળી છે, તમાકુ અને અડદ જેવા આપણે આસાનીથી પાકો લઈ શકીએ। કાળી જમીન છે એનું બીજું નામ રેગુરની જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને કાળી જમીન એ કપાસના પાક માટે વિશેષ અનુકૂળ આવતી હોવાથી તેને આપણે કપાસની જમીન તરીકે પણ ઓળખીએ છીએ। હવે આપણે જોઈએ લેટરાઇટ પ્રકારની જમીન। હવે લેટરાઇટ પ્રકારની જે જમીન છે એ જમીનનું નામ જ લેટિન ભાષાના લેટર શબ્દ પરથી આવેલું છે, જેનો અર્થ થાય છે ઈંટ। લેટિન ભાષાના લેટર શબ્દ પરથી આવ્યું છે અને જેનો અર્થ થાય છે ઈંટ, અને એના નામ ઉપરથી લેટરાઇટ જમીનનો પ્રકાર પડેલો છે। હવે લેટરાઇટ જમીન જે છે એનો જે લાલ રંગ છે એ કોને આભારી છે? તો લેટરાઇટ જમીનનો લાલ રંગ જે છે એ લો ઓક્સાઇડને આભારી છે, જ્યારે રાતી જમીનનો લાલ રંગ જે છે એ ફેરિક ઓક્સાઇડને આભારી છે, ખાસ યાદ રાખજો। પણ લેટરાઇટ જમીનનો જે લાલ રંગ છે એ લો ઓક્સાઇડને આભારી છે। હવે રાતી જમીન લેટરાઇટ જમીનની વિશેષતા શું છે? તો કે લેટરાઇટ જમીન જ્યારે ભીની હોય છે ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે સખત બની જાય છે। ભીની હોય છે ત્યારે માખણ જેવી મુલાયમ અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે લેટરાઇટ પ્રકારની જમીન છે એ સખત બની જતી હોય છે। હવે લેટરાઇટ પ્રકારની જે જમીન છે એની અંદર પોટાશ છે, મેગ્નેશિયમ છે, કાર્બોનેટ છે એવા તત્વોની માત્રા તો છે, પણ આમ જોવા જઈએ તો લેટરાઇટ પ્રકારની જે જમીન છે એની ફળદ્રુપતા ઓછી છે અને જો તેની અંદર ખાતરો નાખવામાં આવે તો આપણે આસાનીથી બાજરી છે, જુવાર છે એવા જે ઘાસના કે ધાન્યના પાકો આપણે સરળતાથી લઈ શકીએ છીએ। હવે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે પર્વતીય પ્રકારની જમીન। હવે પર્વતીય પ્રકારની જે જમીન છે એ પર્વતીય પ્રકારની જમીન ક્યાં આવેલ છે? તો કે પર્વતીય પ્રકારની જે જમીન છે એ હિમાલયના પર્વતીય ઢોળાવોની અંદર, એટલે કે કેટલા ઊંચાઈ સુધી? તો કે 2700 મીટર, કેટલાથી? 2700 મીટરથી લઈ અને 3000ની જે મીટરની ઊંચાઈ છે ત્યાં સુધી આપણને પર્વતીય પ્રકારની જમીન જોવા મળે છે। આ પર્વતીય પ્રકારની જે જમીન છે એની અંદર આપણે જોવા જઈએ તો સરળતાથી એનું જે ઉપરનું પડ હોય છે એ અપરિપક્વ હોય છે, એકદમ પાતળું હોય છે। પર્વતીય પ્રકારની જમીનનું ઉપરનું જે પડ છે એ અપરિપક્વ અને પાતળું હોય છે અને એની નીચે તમે જોવા જો તો એ લાલ કે ભૂરાશ પડતું જોવા મળે છે। અને પર્વતીય પ્રકારની જે જમીન છે એની અંદર તમે જુઓ તો ક્યાં આગળ છે? તો દાર્જિલિંગ છે, શિમલા છે, મનાલી છે એવા ઊંચાઈવાળા ક્ષેત્રોની અંદર આપણને જોવા મળતી હોય છે। આની અંદર પણ આસાનીથી આપણે ચા, કોફી, કાજુ જેવા જે ફળફળાદીના પાકો છે એ આપણે આસાનીથી લઈ શકતા હોઈએ છીએ। એની પછી છે જંગલ પ્રકારની જમીન। હવે જંગલ પ્રકારની જમીન જે છે એ તમે જોવા જુઓ તો કે કેટલી ઊંચાઈ સુધી? તો કે એ પણ હિમાલયની અંદર તમે જુઓ તો કે જંગલ પ્રકારની જે જમીન છે એ હિમાલયની કેટલી ઊંચાઈ છે? તો કે 3000થી લઈ અને 3100 કિલો, 3000 મીટરથી લઈ અને 3100 મીટરની ઊંચાઈ સુધી આપણને જંગલ પ્રકારની જમીન જોવા મળે છે। અને એ જમીનની અંદર તરાઈના જે જંગલના ક્ષેત્રો છે, દેવદાર છે, ચીડ છે, પાઇન છે એવા જે વૃક્ષોવાળા ક્ષેત્રો છે ત્યાં આગળ આપણને આવી જમીન જોવા મળે છે। આ જે સહ્યાદ્રી છે, પૂર્વ ઘાટ છે ત્યાં આગળ પણ આપણને જંગલ પ્રકારની જમીન જોવા મળે છે। જંગલ પ્રકારની જમીનની અંદર શું હોય છે? તો કે વૃક્ષોના પાંદડાથી આ જમીનનું ઉપરનું પડ ઢંકાયેલું રહે છે, એટલે કે આખી જમીન છે એ વૃક્ષોના પાંદડાથી ઢંકાઈ જાય છે અને વૃક્ષોના પાંદડા સડે છે ત્યારે જમીનનો રંગ કાળો બની જાય છે, એટલે કે ઉપરથી એ જૈવિક તત્વોની ભરપૂર માત્રામાં જોવા મળે છે। અને આની અંદર પણ આપણે જોઈએ છીએ તો ચા, કોફી એવા પાકો આસાનીથી લઈ શકાય છે। ઘઉં, મકાઈ એવા પણ પાકો આપણે જંગલ પ્રકારની જમીનની અંદર પણ લઈ શકાય છે। એના પછી જોઈએ તો દલદલ પ્રકારની જમીન। હવે જે દલદલ પ્રકારની જમીન છે તો દલદલ પ્રકારની જે જમીન છે એને આપણે પીટ પ્રકારની પણ જમીન કહીએ છીએ। કયા પ્રકારની? પીટ પ્રકારની પણ જમીન તરીકે ઓળખવામાં આવે છે। તો દલદલ પ્રકારની જમીન છે એ ખાસ કરીને એક પ્રકારે એવા જંગલોની અંદર છે કે જે દરિયા કિનારે જો આગળ શું થાય છે તો કે વર્ષા ઋતુ હોય ત્યારે આખી જમીન પાણીમાં ડૂબેલી રહે છે અને જ્યારે પાણી ઓસરે છે, પાણી સુકાવા લાગે છે ત્યારે એની અંદર આપણે આસાનીથી ડોંગરનો પાક લઈ શકાય છે। અને દલદલ પ્રકારની જે જમીન છે એ જમીનની અંદર જૈવિક તત્વોની બહુલતા જોવા મળે છે, જ્યારે હ્યુમસ અને નાઇટ્રોજન એવા તત્વોની અલ્પતા પણ જોવા મળે છે। તો આવી જમીન તમે જુઓ તો કે ઉત્તરાખંડની અંદર અલ્મોડા જિલ્લાની અંદર પણ જોવા મળે છે અને ખાસ કરીને જે દ્વીપકલ્પ પર્વતોના જે કિનારાના ભાગો છે, તમિલનાડુ કે ભાગો છે ત્યાં આગળ આપણને
આવી પ્રકારની જમીન જોવા મળતી હોય છે। તો આશરે 8 પ્રકારની જે જમીન છે એની અંદરથી અગત્યના પોઈન્ટ જે હતા એ તમારી સમક્ષ રજૂ કરી દીધા છે। હવે આપણે આગળ જોઈશું જમીન ધોવાણ અને ભૂમિનું ધોવાણ। તો કે જમીન ધોવાણ એટલે શું? તો કે જમીન ધોવાણ એટલે કે જમીનના કણોનું, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ એટલે શું? તો કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા, ખાસ યાદ રાખજો જમીનનું ધોવાણ એટલે શું? તો કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું તેને શું કહેવામાં આવે છે? જમીનનું ધોવાણ કહેવામાં આવે છે। એટલે કે જમીનનું ધોવાણ એટલે કે જમીનના જે કણો છે, જમીનની ઉપર રહેલા જે કણો છે એ કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરણ થવું તેને કહેવાય છે જમીનનું ધોવાણ। હવે જમીનનું ધોવાણ એટલે કે ઉપરના જે કણો છે એ કણો કુદરતી પરિબળો દ્વારા, એટલે કે હવા છે, પવન છે, પાણી છે, વરસાદ છે, એના દ્વારા જમીનની જે મૂળ કણો છે, જમીનની જગ્યાએ છે મૂળ કણો છે એ અન્યત્ર તરફ જાય, એટલે કે બીજે તરફ ઘસી જાય, એને કહેવાય છે જમીનનું ધોવાણ। હવે જો જમીનનું ધોવાણ થતું રહેશે તો જમીનની ફળદ્રુપતા ઘટી જશે, કારણ કે જમીનના કણોની અંદર જ જમીનની ફળદ્રુપતા જોવા મળે છે। જમીનની ફળદ્રુપતા ઘટશે તો જમીનની અંદરથી આપણે જે ઉત્પાદન લઈએ છીએ એ ઉત્પાદન શક્તિ પણ ઘટી જશે, એટલે કે ખેતી ઉપર માઠી અસર થશે। તો માટે જમીનનું ધોવાણ એ રોકવું એ ખૂબ જ જરૂરી બને છે। તો જમીનનું ધોવાણ રોકવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ છીએ? તો પહેલો જ ઉપાય છે કે જમીનના ઉપર જે ચરાણ પ્રવૃત્તિ કરવામાં આવે છે એ ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં કરવાની છે। બીજો ઉપાય છે કે જે પડતર જમીન છે એ પડતર જમીન ઉપર આપણે વૃક્ષો ઉગાડી શકીએ છીએ। ત્રીજો ઉપાય છે કે જો ઢોળાવવાળી જમીન હોય તો એની ઉપર આપણે સમોચ્ચ રેખીય પગથિયાથી વાવેતર કરવું જોઈએ। પછી જો વહેણા વહેતા હોય, પાણીના જે વોળા વહેતા હોય અને એના દ્વારા જમીનનું ધોવાણ થતું હોય તો એ વોળા આડા આપણે આડબંધ બાંધી શકીએ છીએ। તો આવા ઉપાયો કરી અને આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ। હવે આગળનો મુદ્દો છે કે ભૂમિ સંરક્ષણ। તો ભૂમિ સંરક્ષણ છે એ જમીન સાથે જ જોડાયેલું છે। જો જમીનનું ધોવાણ અટકાવીશું તો ભૂમિનું સંરક્ષણ થવાનું છે, એટલે કે ભૂમિનું સંરક્ષણ છે એ જમીન ધોવાણ સાથે સીધો સંબંધ ધરાવે છે। જો આપણે જમીનનું ધોવાણ અટકાવી દઈશું તો ભૂમિનું સંરક્ષણ થવાનું છે। અને ભૂમિનું સંરક્ષણ કેમ જરૂરી છે? તો તમે જુઓ કે ભૂમિનું જો સંરક્ષણ નહીં કરીએ તો જમીનનું ધોવાણ થશે। સાથે સાથે તમે જુઓ તો કે ચોમાસાની ઋતુ આવતી હોય છે ત્યારે જે પૂરની પરિસ્થિતિ સર્જાય, જો આપણે જમીનનું ધોવાણ નહીં અટકાવીએ તો બધો પાણી ક્યાં ચાલ્યો આવશે? નીચાણવાળા ભાગોમાં ચાલ્યો આવશે અને ત્યાં આગળ પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો આવી પૂરની પરિસ્થિતિને પણ રોકવા માટે આપણે ભૂમિ સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બને છે। તો ભૂમિ સંરક્ષણ કરવા માટેના ઉપાયો કયા કયા છે? તો પહેલો જ ઉપાય છે કે જે આપણે ચારણ પ્રવૃત્તિ કરતા હોય છે એને નિયંત્રણમાં પણ લાવવાની છે। પછી જંગલોની અંદર વૃક્ષોનું આચ્છાદન જે છે એ વધારવાનું કામ કરવાનું છે, વૃક્ષો વધારવાના છે, કારણ કે વૃક્ષો જે એ પોતાના મૂળ સાથે જમીનના કણોને જકડી રાખે છે। પછી જે નદીઓની કોતરો છે અથવા તો પહાડિયાવાળા ઢોળાવવાળા પ્રદેશો છે ત્યાં આગળ પણ આપણે વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરી અને જમીનના જે કણો છે એ જકડાઈ રહે, એટલે કે નદીના જે ખીણો છે એ ખીણો વધારે પહોળી બને નહીં, એના કારણે પણ જમીનનું સંરક્ષણ થઈ શકે છે। પછી ઘણી વખત તમે જુઓ તો કે જમીનનું જે ધોવાણ થતું હોય છે એના કારણે બે રીતે આપણે અટકાવીએ। એક તો ખાસ કરીને જો ઢોળાવવાળા ખેતરો હોય, એટલે કે તમારું જો ખેતર છે એ ખેતર તીવ્ર ઢોળાવવાળું હોય તો એની અંદર શું કરવાનું છે? તો કે એની અંદર એક તો આપણે ઊંડી ખેડ કરવાની છે, અને ઊંડી ખેડ કરીએ તો પણ જમીનનું ધોવાણ ઓછું થાય છે। પછી એની અંદર જે વાવેતર કરો છો એ સમોચ્ચ રેખીય પગથિયાથી વાવેતર કરવાનું છે। પછી જે આવા જો ઢાળવાળા ખેતરો હોય તો એ ખેતરોને આપણે સીડીદાર ખેતરો બનાવવા છે। દાખલા તરીકે એક ખેતર આવી રીતે, તો આવી રીતે અલગ અલગ સીડીદાર જે ખેતરોની રચના આપણે કરી શકીએ છીએ, જેના કારણે પણ જમીનનું ધોવાણ અટકી શકે છે। અને જમીનનું ધોવાણ અટકાવવું ખૂબ જરૂરી છે, એના માટે અલગ અલગ આપણે ઉપાયો યોજી શકીએ છીએ। પછી ખાસ તમે જુઓ તો કે ઢોળાવવાળી, જો તીવ્ર ઢોળાવવાળી જમીન હોય તો એની અંદર આપણે શું કરવાનું છે? તો એની અંદર જે ઊંડા ઊંડા ખાડા બની દેવાના છે, અને એ ખાડાની અંદર વરસાદનું પાણી ભરાઈ જાય
અને એ પાણી ભરાય તો જેના કારણે શું થાય, એક તો ભૂગર્ભ જળ આપણા ઊંચા આવશે, ભૂગર્ભ જળની અંદર પાણીનો સંગ્રહ થશે, અને બીજું એ જે ઢોળાવાળી જમીન છે એનું પણ ધોવાણ અટકી શકે છે. એના ઉપર આપણે વૃક્ષો પણ ઉગાડી શકાય છે, જેના કારણે આવી તીવ્ર ઢોળાવાળી જમીનનું ધોવાણ અટકી શકે છે. તો એકદમ ઇઝી ટોપિક છે. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અટકાવવાના ઉપાયો કયા કયા છે, જમીન ધોવાણ એટલે શું અને ભૂમિ સંરક્ષણ એટલે શું. તો આની અંદર વધારે ડીપમાં જવાની કોઈ જરૂર નથી, તમને એકદમ સહેલાઈથી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પાઠ તમને કેવો લાગ્યો? જો તમારે બીજા પણ ચેપ્ટરના આવા વિડીયો જોતા હોય તો ફટાફટ કોમેન્ટ કરો, તો જેથી કરી કયા ચેપ્ટરની તમારે ખાસ જરૂર છે એને લગતો આપણે વિડીયો મૂકી દઈએ. જય હિન્દ, જય ભારત.